આ છે અમદાવાદના સુજલ શાહ કે જે નિવૃત્ત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેમણે 1987માં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી નેશનલ સેવિંગ સ્કીમમાં નાણાં રોકવાનું શરૂ કર્યું હતું, જે હવે 13 લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે. આ રકમ પર વાર્ષિક 7.5% વ્યાજ પણ મળતું હતું, પરંતુ સરકારે નોટિફિકેશન બહાર પાડીને 1 ઓક્ટોબર 2024થી વ્યાજ ચૂકવવાનું બંધ કરી દીધું છે. હવે જો તેઓ તમામ જમા થયેલી મૂડી ઉપાડી લે તો તેમણે સરકારને 30% ટેક્સ ચૂકવવો પડશે. હવે તેઓ સરકાર પાસેથી આ સમસ્યાનો ઉકેલ ઈચ્છે છે. મારી અપેક્ષા એટલી જ છે કે સિનિયર સિટીઝનોને જે ફાયદો થઈ શકે એવા ઉપાય તરીકે જે ગવર્મેન્ટે સિનિયર સિટીઝન માટેની પણ ડિપોઝિટ સ્કીમ્સ કરેલી છે લોન્ચ, તો મિનિમમ આ સ્કીમ ઉપર મિનિમમ ટેક્સ લઈ અને એ અમાઉન્ટ એ સ્કીમમાં ટ્રાન્સફર થઈ જાય કે મર્જ થઈ જાય, જેથી કરીને સિનિયર સિટીઝનોને સારી વ્યાજ પણ સારું મળી શકે. તો એ પણ એક મારી ઈચ્છા છે. સરકારે 1987માં યોજના શરૂ કરી ત્યારે તે સફળ રહી. તે સમયે વ્યાજ 11% મળતું હતું, જે હવે 7.5% થઈ ગયું છે. આ યોજના જે વૃદ્ધાવસ્થા અને નિવૃત્તિમાં ખૂબ મદદરૂપ છે તેને બંધ કરી દેવામાં આવી છે. પરંતુ જો સ્કીમ ધારક જમા કરેલા નાણાં ઉપાડે છે તો તેણે ઓછામાં ઓછો 10%થી 30% સુધીનો ટેક્સ ચૂકવવો પડશે. સરકાર ઉપાડેલી રકમને આવક તરીકે ગણે છે. જોકે જાણકારોના હિસાબે આમાં રસ્તો નીકળી શકે તેમ છે. આટલા વર્ષોમાં જેણે ઉપાડી દીધા એની પાસે તો તમે ટેક્સ લઈ લીધો, એમાં તો કોઈ સવાલ નથી. પણ જેમણે રાખ્યા કેમ રાખ્યા? 92માં આ યોજના બંધ થઈ. આજે 2024માં 32 વર્ષ સુધી જેમણે પૈસા ચાલુ રાખ્યા એવા વરિષ્ઠ વયના આપણા નાગરિકો, સિનિયર સિટીઝન્સ, એમની એ અપેક્ષા હતી કે ભાઈ આ સ્કીમમાં તમે એક પ્રોમિસ આપ્યું છે કે જો અમારા અવસાન બાદ આ જે કંઈ નાણાં છે વ્યાજ સાથેના એ અમારા વારસદારોને મળે તો એના ઉપર કોઈ ટેક્સ નહીં વસૂલ થાય. એટલે એ લોકોએ આ ચાલુ રાખ્યું. નહીંતર તો આજે શેર માર્કેટમાં બીજેથી છે they could have earned so much of return. પણ એઝ અ ડાયવર્સિફાઈડ ઇન્વેસ્ટમેન્ટ, સેફ ઇન્વેસ્ટમેન્ટ એમણે આ સરકારમાં વિશ્વાસ રાખીને કર્યો. હવે એ આખો વિશ્વાસ કડરભૂસ કરીને તૂટી ગયો. આ યોજનામાં 5,000 કરોડ જમા છે. જો તમે પૈસા ઉપાડો તો ટેક્સ લાગે, અને જો તમે ઉપાડો નહીં તો લાખો રૂપિયા ખાતામાં પડ્યા રહે છે. દેશના લાખો વડીલો આ સમસ્યાથી પરેશાન છે. જો સરકાર આ અંગે મધ્યમ રસ્તો કાઢશે તો ન માત્ર સુજલભાઈ જેવા લાખો રોકાણકારોને ફાયદો થશે, પરંતુ હજારો કરોડની જે NSSમાં જમા રકમ છે એ વિવિધ સ્કીમમાં ફરીથી રોકાણ થઈ શકે તેમ છે. કેતન જોશી, અમદાવાદ.